नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। अहमदाबाद के ग्रामीण इलाके में स्कॉर्पियो कार रोककर लिफ्ट मांगी, इंजेक्शन दिया और भाग गए 3 आरोपी गिरफ्तार। इस तरह दिया गया लूट को अंजाम। अहमदाबाद ग्रामीण एलसीबी ने लीलापुर से साणंद तालुका के हीरापुर गांव जा रहे स्कॉर्पियो चालक से लिफ्ट मांगने, मारपीट करने, नशीला इंजेक्शन देने और कार चालक को लूटने के आरोप में 3 आईएसएमओ को गिरफ्तार किया है। अहमदाबाद ग्रामीण एसपी ओम प्रकाश जाट ने पत्रकारों को बताया कि यह घटना कैसे हुई। अहमदाबाद ग्रामीण एसपी ओम प्रकाश जाट ने पत्रकारों को बताया कि 28/7 को साणंद जीआईडीसी पुलिस स्टेशन में प्राप्त शिकायत के अनुसार लीलापुर के शिकायतकर्ता युवराज सिंह महेश भाई सोलंकी 3 दिनों की अवधि के दौरान अपनी स्कॉर्पियो कार को लीलापुर से हीरापुर गांव ले गए थे। अज्ञात आरोपियों ने एकत्र होकर युवराज सिंह सोलंकी की कार को लीलापुर गांव से परबड़ी जाने वाली सड़क के बीच में रोका और लिफ्ट मांगी, जिसके बाद तीनों आरोपियों ने युवराज सिंह को कार में बैठाकर अपहरण कर लिया और युवराज सिंह के साथ मारपीट की और उसे बेहोश कर दिया। उन्होंने अलग अलग स्थानों से कार ली और 50,000 रुपए की नकदी लूट ली, जिसके बाद तीनों आरोपियों ने स्कॉर्पियो कार की चाबी ले ली और उन्हें जान से मारने की धमकी दी थी। अहमदाबाद ग्रामीण पुलिस ने तीनों आरोपियों के खिलाफ त्वरित कानूनी कार्यवाही की है। यज्ञेश गोस्वामी की रिपोर्ट। ફાધર જે છે એ જીઈબી અને રેલવેના એક મોટા કોન્ટ્રાક્ટર છે ઓર એને 3 ઇસમો જે છે ત્યાં લિફ્ટ માંગીને એની ગાડી રોકાવી હતી ઓર ગાડી રોકાવીને ગાડીમાં બેસીને જો એને પકડીને જો એને બેભાન કરવા માટે એક ઇન્જેક્શન આપ્યો હતો ઓર પછી ત્યાંથી એ ગાડી લઈને જો પછી આગળ એક ઓર માણસ એને એક લુંગી અને ટેપ એને આપવા આવ્યો હતો और એને આધારે એક અપહરણ કરીને જો ગુનો બનાવ્યો હતો और આ ગુનાની જ્યારે અમે જે જાણ થઈ તો અમે 3 ટીમો એમાં બનાવવામાં આવી હતી, એક એસઓજી, એક એલસીબી અને એક સાણંદ જીઆઈડીસીની। આ ગુનામાં ટેકનિકલ એનાલિસિસને આધારે અમે એક માણસ ભરત ચુડાસમાને અમે અટક કર્યો હતો और ભરત ચુડાસમાને પિક કર્યા। એના ઇન્ટ્રોગેશનમાં સામે આવ્યો કે ભરત ચુડાસમા એમના જ ગામનો એક પાન પાર્લર ચલાવવાળો માણસ છે और એને ત્યાં એક સુમિત કરીને સુમિત જાટવ એક ત્યાં આવતો હતો। સુમિત જાટવ એને 3-4 મહિનાથી એકબીજાને ઓળખે છે और બંને આ ડિસ્કસ કરતા હતા કે કઈ રીતે જો ઓછા સમયમાં વધારે પૈસા કમાવી શકે। તો એને સુમિત એમને એક માણસની રીલ દેખાવી હતી। આ રીલમાં જે યુવરાજ સિંહ જે છે એક સ્કોર્પિયોમાં બહુ પૈસાવાળો માણસ રીતે દેખાવે છે और સુમિત એમને પૂછતા આ બતાવ્યું કે જે આ કોણ છે કે આ મારા ગામનો બહુ માલદાર માણસ છે અને એને આપણે પ્લાનિંગ કરી શકીએ। તો આ પ્લાનિંગ જે લગભગ 3 મહિના પહેલી કરી હતી और ભરત ચુડાસમા અને સુમિત મળીને 2 માણસોથી કોન્ટેક્ટ કર્યા હતા, એક વિકાસ સિંહ ધાલીવાલ અને એક રણજીત સિંહ ધાલીવાલ। એ બંને રાજસ્થાનના ગંગાનગરના રહેવાસી છે અને સુમિત આગળનો છે। યુવરાજ સિંહ અને સુમિત બંને આ રીતે પ્લાનિંગ કરી હતી કે બંનેને બોલાવી और એને 10 દિવસ અહીંયા હોટલમાં રોકાવ્યા હતા और એ બંને માણસોનો એક જ કામ હતો કે એ ત્યાં યુવરાજ સિંહની રેકી કરતા હતા। એનો આખો દિવસનો શું પેટર્ન છે वो પેટર્ન જોતો હતા और પછી એને આ ખબર પડી કે દર સન્ડે યુવરાજ સિંહ એક મંદિરમાં જાય છે। તો તે દિવસે સન્ડેવાળા દિવસે એને યુવરાજ સિંહની ગાડી રોકાવી और ગાડી રોકાઈને ગાડીમાં બેસ્યા હતા और આ જે ઇન્જેક્શન એને આપ્યો હતો આ ઇન્જેક્શનનો અરેન્જમેન્ટ જે રણજીત ધાલીવાલ કર્યો હતો, પણ આ ઇન્જેક્શન જ્યારે એમને આપ્યું છે તે વખતે બેહોશ થયો નથી। તો આ એને માટે પછી આ ભરતને ફોન કરીને બોલાવ્યો और ભરત ત્યાંથી 2 લુંગી અને એક ટેપ લઈને આવ્યો હતો। આ આખા પ્રોસેસમાં જે ટેકનિકલ એનાલિસિસથી અમે ખબર પડી કે જો એમાં મુખ્ય જે સૂત્રધાર છે ભરત અને સુમિત છે और એને પિક કર્યા પછી સુમિત મળ્યો હતો અને સુમિતને પિક કર્યા પછી અત્યારે વિકાસ સિંહ ધાલીવાલને અમારી ટીમ રાજસ્થાનથી પિક કરેલી છે और હવે એની રણજીતની શોધખોળ અત્યારે ચાલુ છે। સર, ખાસ તો અપહરણ અને લૂંટ કરવા પાછળનું પ્લાનિંગ શું હતું, શું કારણો હતા અને એ લોકો ખંડણી કેટલાને માંગવાના હતા? એની પ્લાનિંગ હતી કે જો એની જે એનો યુવરાજ સિંહનો અપહરણ કરીને એના ફાધરથી લગભગ 20 લાખ લેવાના હતા और આ આખા પ્લાનિંગમાં એ 4 લોકો સામેલ હતા। 3 મહિનાની પ્લાનિંગ હતી, 10 દિવસથી અપહરણ કરી ક્યાં લઈ જવાના હતા, ક્યાં ગોધી રાખવાના હતા, એ લોકો પ્લાનિંગ એ લોકો કર્યું।
અપહરણ કરીને જે નલ સરોવર બાજુ લઈ ગયા હતા, પણ એને એવું લાગ્યું કે જે ત્યાં સુધી યુવરાજસિંહ બેભાન થયો નથી, તો એનો પ્લાનિંગ જે એને થોડી બીક લાગી હતી ને ત્યાંથી એને મૂકીને વહી ગયા હતા. તો યુવરાજસિંહને શા માટે પસંદ કરવામાં આવ્યો? શું શા માટે આવું? યુવરાજસિંહ જે છે એકચ્યુઅલી યુવરાજસિંહને રીલ બનાવવાનો બહુ શોખ હતો, તો એને ફાધર એક પૈસાવાળા માણસ છે, એને એક રેલવેના મોટા કોન્ટ્રાક્ટર છે, જીબીના રેલવેના, તો એને કારણે એને ધ્યાનમાં આવ્યો હતો કે જો એક બહુ પૈસાવાળો માણસ છે, એને કારણે એને ભરત એનો જો આખો પેટર્ન પણ જાણતો હતો, બીકોઝ ભરત એમના ગામનો જ હતો. પૈસાની તંગી કોને સાહેબ હતી જેના કારણે? પૈસાની તકલીફ તમામને થતી, ભરતને પણ તકલીફ. इस खबर में बस इतना ही, बने रहे क्राइम 24 आवर्स के साथ.